सुप्रभातं सर्वेषां त्वं सर्वेषां कुशलं वा। હવે ધોરણ 9 ગુજરાતી માધ્યમ એમાં તમારો આજનો યુનિટ છે 8મો યુનિટ કાષાયાણામ કહ અપરાધ। ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે। તો આ પાઠ જે છે એના લેખક છે કાકા સાહેબ કાલેલકર। હવે એને ગુજરાતી ભાષામાં આ પાઠ લખેલો છે કાકા સાહેબ કાલેલકરે અને એનું અહીંયા સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરેલું છે। તો આ પાઠની અંદર આવે છે શું, તો જે આ ગદ્ય પાઠ છે એની અંદર સેવા કાર્યમાં માણસે પોતાની જે પ્રતિષ્ઠા બાધક ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ। હવે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ કાયમી સંબંધ એ પણ બધાએ સમજવા યોગ્ય એવો ઉપદેશ આપણને આપવામાં આવેલો છે કે કાષાયાણામ ક અપરાધ। એ ઉપદેશ આ પાઠમાંથી મળે છે જે સત્ય છે। સંન્યાસીના ભગવા વસ્ત્રોના ત્યાગનું ગાંધીજીએ સમજાવેલું અહીંયા રહસ્ય સંન્યાસ મનમાં રહેલા સંકલ્પ છે, તેનો વેશભૂષા સાથે કોઈ સંબંધ નથી। તેથી ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થતો નથી અને સેવા કાર્યનું ધ્યેય જળવાઈ રહે છે, એવો મર્મ દ્વારા ગાંધીજીએ અહીંયા સત્યદેવ નામના જે સ્વામીજી છે એના સંશયને તે જ ઘડીએ દૂર કરતા સ્વીકારેલું છે અને સંન્યાસી જીવન એવા સેવા કાર્ય જે છે એ સેવા કાર્ય ધર્મ બંને એકબીજાના પૂરક બન્યા છે। એ આ પાઠનો અહીંયા મુખ્ય વિષય છે। હવે બને છે એમ કે ગાંધીજી જે છે એ સાબરમતી આશ્રમની અંદર રહેતા હોય છે એ સમય દરમિયાનની જ્યારે આ સ્વામી સત્યદેવ છે એ ત્યાં જાય છે અને એમ કહે છે કે મારે તમારી સાથે આ સેવામાં જોડાવું છે, મારે પણ બધાની સેવા કરવી છે। તો ગાંધીજી એમ કહે છે કે તો તમારે પહેલા આ તમારા ભગવા વસ્ત્રો ત્યાગવા પડે। સ્વામી સત્યદેવને થોડો રોષ આવે છે પણ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરે છે અને એ એમ કહે છે કે પણ સેવા કરવી છે એમાં મારા ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે, મારા આ જે ભગવા વસ્ત્રો છે એ ક્યાં નડવાના છે। એટલે ગાંધીજી એમ કહે છે કે તો સેવા કરવા માટે ભગવા વસ્ત્રો પહેરવા જરૂરી પણ નથી। અહીંયા આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો તમે ભગવા વસ્ત્રો પહેરી અને સેવા કરશો તો લોકો તમારી સેવા નહીં સ્વીકારે, ઉલટાના તમે સ્વામી છો, ભગવા વસ્ત્ર ધારણ કરેલા છો એટલે લોકો તમારી સેવા કરવા લાગશે અને આપણને એ કાર્યમાં બાધક બનશે, જેથી તમારે જો બીજાની સેવા કરવી છે એના બદલે બીજા લોકો તમારી સેવા કરવા માંડશે અને સ્વામી સત્યદેવને એ વાત સમજાઈ જાય છે અને તરત જ એ ગાંધીજીની વાત સાથે સહમત થાય છે। હવે આપણે અહીંયા એક એક પેરેગ્રાફ એની અંદર આવતા નવા શબ્દોના અર્થ જોઈએ અને શબ્દસહ જે માતૃભાષામાં અનુવાદ કરીએ। તો જોઈએ છીએ પહેલા પાઠ। તો પ્રથમ પેરેગ્રાફ છે એમાં આવતા શબ્દો જોઈએ। ગાંધી મહોદય એટલે ગાંધી મહોદય, મેં અહીંયા થોડા શબ્દો લખેલા છે પણ અહીંયા પાઠ થોડો મોટો છે અને શબ્દો ખૂબ જ ઝાઝા છે એટલે મેં તમને સુરત પબ્લિક સ્કૂલમાંથી જે અસાઇનમેન્ટ તમને આપવામાં આવે છે એમાં જ બધા લખી દીધા છે। એક લીટી સંસ્કૃત અને એક લીટી તેનું ગુજરાતીમાં અનુવાદ એ પણ મેં તમને લખી દીધું છે, જેથી કરી અને કોરોનાના આ સમયની અંદર તમે તમારી જાતે પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે સંસ્કૃત ભાષા જે આ ઋષિ ભાષા દેવવાણી છે એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો। બધા જ શબ્દોના અર્થ એક લીટી સંસ્કૃત અને નીચે એક લીટી એનું માતૃભાષામાં અનુવાદ આ રીતે તમને અમે ટાઈપ કરાવી અને મેં તમને આપ્યું છે, લખી દીધું છે। હવે તમે જુઓ તો પ્રારંભત એટલે શરૂ કર્યું, આ બધા જ શબ્દો તમારા અસાઇનમેન્ટમાં છે જ। અસ્ય આંદોલનસ્ય, જો અસ્ય આંદોલનસ્ય છે એની સંધિ છૂટી પડે છે, અસ્ય આંદોલનસ્ય આ આંદોલનનો, નિખિલ અપી આખોય, અપી એટલે પણ, નિખિલ એટલે આખો, આખોય સાબરમતી આશ્રમ, સાબરમતી આશ્રમમાં, પ્રાચલત ચાલતો હતો, એકસ્મિન દિવસે એક દિવસ, સ્વતંત્ર
स्वतंत्रतार्थम स्वतंत्रता वत्ता अर्थम स्वतंत्रता માટે કાર્યરતસ્ય એટલે કાર્યમગ્ન અતીવ એટલે ઘણા ગાંધી મહોદયાય કથય ઇદમ અહમ ભવતઃ ગાંધી મહોદયને કહ્યું કે હું આપના આશ્રમે એટલે આશ્રમમાં કાર્યમ કર્તુમ કાર્ય કરવા માટે મમ અપી મામ અપી છે એની સંધિ છૂટી પડે છે મમ વત્તા અપી મારી પણ મહતી ઈચ્છા મોટી મહત એટલે મોટી અને ઈચ્છા એટલે ઈચ્છા મારી પણ મોટી ઈચ્છા છે હવે એક લીટી સંસ્કૃત અને એક લીટી એનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલન એટલે સ્વતંત્રતાનું આંદોલન પ્રારભત એટલે શરૂ કર્યું મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું अस्य आंदोलनस्य निखिलो अपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં પ્રારંભેષુ દિવસેષુ એટલે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એટલે સાબરમતી આશ્રમમાં પ્રાચલત એટલે ચાલતો હતો ફરીથી આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એકસ્મિન દિવસે એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આગચ્છત એટલે આવ્યા હવે ભાષાંતર જોઈએ એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ જો સ્વતંત્ર વત્તા અર્થ સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેન અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા ફરીથી તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા સહ ગાંધી મહોદય કથય ઇદમ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઇચ્છામિ તેમણે ગાંધીજીને કહ્યું હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા આવ્યો છું ભવત આશ્રમે આપના આશ્રમમાં પ્રવેશમ એટલે પ્રવેશ ચ એટલે અને નિવાસમ ઈચ્છામિ નિવાસ માટે ઈચ્છું છું ઈચ્છામિ એટલે ઈચ્છું છું આખા લાઈનનું જુઓ તેમણે ગાંધીજીને કહ્યું હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છામ વર્તતે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને બહુ ઈચ્છા છે દેશસ્ય સ્વતંત્રતાએ કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને બહુ ઈચ્છા છે જો મિત્રો શબ્દોના અર્થ વારંવાર કહું છું કે અહીંયા શબ્દોના અર્થ જે આપેલા છે શબ્દાર્થ તૈયાર કરશો તો ભાષાંતર એકદમ સરળતાથી તમે તૈયાર કરી શકશો હવે બીજો પેરેગ્રાફ જુઓ સ્વીકૃતવાન એના અંદર આવતા જે શબ્દો છે સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો સાધુ એટલે સારું સ્વાગતમ અત્ર અભવત આપ મહાશયનું સ્વાગત છે આશ્રમ અયમ આ આશ્રમ ભવત એવ એવ એટલે જ ભવત એટલે આપનો ભવત એવ આપનો જ આશ્રમ
પ્રવેશાત પૂર્વમ, આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા ભવતા આપે કાસાય વસ્ત્રાણામ, ભગવા વસ્ત્રોનો કરણીય કરવો જોઈએ, શ્રુત્વા એટલે સાંભળીને, આશ્રમાર્યવંતી તઃ આશ્રય પામેલા, મનસી એટલે મનમાં, અકુપ્યત જો કુપ્ય એટલે ગુસ્સે થવું, ગુસ્સે થવું, અને અકુપ્યત એટલે ગુસ્સે થયા, આગળ આવે છે ક્રિયાપદની આગળ, એટલે વાક્ય થઈ જાય છે ભૂતકાળમાં. અકુપ્યત ગુસ્સે થયા, પુરતઃ એટલે આગળ, નિજ રોષમ નિજ પોતાનો, રોષમ એટલે રોષ, પોતાનો રોષ, પોતાનો ગુસ્સો, ન અપ્રકટયત પ્રગટ કર્યો નહીં, કાસાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રોનો ત્યાગ, સંન્યાસી જન સંન્યાસી, સંન્યાસીન સંન્યાસીઓ, ત્યાગમ કરતું ત્યાગ કરવા, કથમ કેમ, પ્રવૃત્ત ભવામી તૈયાર થાઉં. હવે આખા પેરેગ્રાફનું બીજા પેરેગ્રાફનું જુઓ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતાન, સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, ગાંધીજીએ કહ્યું સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમો અયમ, જો આશ્રમ અયમ, ભવત એવ, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધીજીનો આદેશમ શ્રુત્વા આદેશ સાંભળીને, આશ્ચર્યાન્વિત આશ્ચર્ય પામેલા, સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત મનમાં ગુસ્સે થયા. હવે આખી લાઈનનું જુઓ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ન અપ્રકટત, પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય પુરત ગાંધીજી સામે પોતાનો નિજ રોષ પોતાનો રોષ ન અપ્રકટત પ્રકટ ન કર્યો, પરંતુ તેમણે ગાંધીજી સામે પોતાનો રોષ પ્રકટ ન કર્યો. સ અકથયત કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગ, તેમણે કહ્યું ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? કાસાય અને વસ્ત્રાણામ કહ અપરાધ અહમ સંન્યાસી જનઃ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું. અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કેવી રીતે છોડી શકું? હું તો સંન્યાસી છું. આવું સત્યદેવ ગાંધીજીને કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ, ત્રીજો પેરેગ્રાફ. એમાં થોડા શબ્દો જોઈ લઈએ. શાંત સ્વરે શાંત અવાજે, યત ઉક્તમ, જો યદ ઉક્તમ છે એની સંધિ છૂટી પડશે. યત ઉક્તમ જે બોલ્યા, યદ એટલે જે બોલ્યા, ઉક્તમ એટલે બોલ્યા. સંન્યાસસ્ય ત્યાગમ, સંન્યાસનો ત્યાગ કરો. ઇતિ ન મમ આશય, એ મારો આશય નથી. કર્તુમ વદામી, કરવા કહું છું. હવે ભાષાંતર જુઓ.
स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा शान्तस्वरेण गान्धी महोदयः अकथयत् भवता यत् उक्तं तत् सत्यम अस्ति। સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે. તમે જે કીધું એ સાચી વાત છે કે તમે સ્વામી છો અને તમે ભગવા વસ્ત્રો છોડવા માટે પ્રવૃત્ત ન થઈ શકો, પણ એના માટેનું કારણ છે. તો શું કારણ બતાવે છે ગાંધીજી? તો જોઈએ આગળ. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. કેવલમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામિ. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. તમે સંન્યાસ ત્યાગ કરો એવું હું નથી કહેતો. ગાંધીજી શું કહે છે કે તમે સંન્યાસ ત્યાગ કરો એવું હું કહેતો નથી, પણ તમે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એવું હું કહું છું. તો આનો શું સમજવો? સ્વામી સત્યદેવ જે છે એ મનમાં વિચારે છે કે આ ગાંધીજી શું કહેવા માંગે છે કે તમે સંન્યાસ ત્યાગ કરો એવું હું કહેતો નથી, પણ તમે ભગવા વસ્ત્રો ત્યાગ કરો એવું હું કહું છું. તો પછી સત્યદેવ મનમાં ચૂપ રહી અને વિચારે છે કે આનો આવું ગાંધીજી આમ કે છે તો એનો અર્થ શું થાય? તો એ ચોથા પેરેગ્રાફમાં છે, જુઓ. એમાં આવતા થોડા શબ્દો જોઈ લઈએ. કથનત તાત્પર્યમ જાનાન, કહેવાનું તાત્પર્ય ન જાણતા. વિચારમ આદ્રાયમ, વિચારની મુદ્રામાં. વિચારમ મુદ્રાયામ, વિચારમ મુદ્રાયામ, વિચારની મુદ્રામાં. સ્થિત, ઊભા રહ્યા. બસ અહીંયા આટલા શબ્દો છે. ગાંધી મહોદયસ્ય કથનાત તાત્પર્યમ જાનાન સત્યદેવ વિચારમ મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિતાન. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. એ ગાંધીજીના કહેવાનું તાત્પર્ય શું છે એ એને સમજાતો નહોતો, એટલે શું કરે છે? આમ વિચાર કરે છે અને વિચારની મુદ્રામાં ઊભા રહે છે. હવે જુઓ આગળ પાંચમા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે. તો પહેલા શબ્દો જોઈ લઈએ. થોડા શબ્દો વધારે છે, પેરેગ્રાફ મોટો છે. તાદૃશીમ મનોદશામ, તેવી મનની સ્થિતિ. અવગમ્ય, જાણીએ. સ્વકીયમ આશયમ, પોતાનો આશય. સ્પષ્ટમ કરતું, સ્પષ્ટ કરવા. મૃદુ ભાષયા, મૃદુ ભાષામાં. કોમળ વાણીથી. શૃણોતુ ભવાન, ભવાન એટલે આપ, શૃણોતુ એટલે સાંભળો. શૃણોતુ ભવાન, આપ સાંભળો. સાવધાનેન મનસા, સાવધાન મનથી. અન્વેષામ, બીજાઓની. પ્રવૃત્તાઃ સ્મ, પ્રવૃત્ત થયેલા છીએ. જાનાત્ય એવ, જાણો જ છો. સેવા કાર્યાય, સેવાના કામ માટે. ભવંતમ એટલે આપને, અને ભવિષ્યતિ એટલે થશો. પ્રવૃત્ત, પ્રવૃત્ત ભવિષ્યતિ, પ્રવૃત્ત થશો. ભવંતમ એટલે આપનો. દૃષ્ટવા એટલે જોઈને. ન અંગીકરિષ્યતિ, નહીં સ્વીકારે. અપરત, બીજી બાજુ. અનેન, આનાથી. ધ્યેયસ્ય, હાનિ, ધ્યેયની હાનિ. મનોગત, મનમાં રહેલો. મનોગત એટલે મનમાં રહેલો. સંકલ્પ, સંકલ્પ એટલે એવો એટલે માત્ર. સંકલ્પ એટલે વિચાર. પરિધાનેન સહ સંબંધ, વેશભૂષા સાથેનો સંબંધ. કયાપી દ્રષ્ટવા, કોઈ પણ દ્રષ્ટિએ. નિશ્ચિતમ, ચોક્કસપણે. વિચારયતુ ભવાન, ભવાન એટલે આપ. વિચારયતુ એટલે વિચારો. તદ અંતરમ, ત્યાર પછી. હવે ટ્રાન્સલેશન જોઈએ. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતમ ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવા અકથયત. સત્યદેવા યા અકથયત. તેમની તેવી મનસ્થિતિ સમજીને, ફરીથી જુઓ.
તેમની તેવી મનોસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાવથી સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, આપ સાવચેત થઈને સાંભળો. વયમ અન્વેષા સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ, આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, આપણું ધ્યેય છે. શું કે છે ગાંધીજી? ભગવા વસ્ત્રો છોડવા માટેનું કારણ કે આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયેલા છીએ. બીજાની સેવા આપણે કરવાની છે અને આ જે છે એ આપણું ધ્યેય છે. ભવાન જાનત્ય એવ યદ અસ્માકમ દેશે જનાઃ કાસાયમ વસ્ત્ર ધારિણી સંન્યાસીન સેવામ કર્તુમ સદૈવ સમ ઉત્સુકાની સંધિ છૂટી પડશે. સમ ઉત્સુકાઃ ભવંતિ. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. કે તમે જાણો છો કે આપણા દેશની અંદર જે ભગવા વસ્ત્રો ધારણ કરેલા સ્વામી હોય એની સેવા કરવા માટે આપણા લોકો હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાસાય વસ્ત્રધારિણ્યમ ભવન્તમ દ્રષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ અપરતઃ તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ. આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. કે જો તમે ભગવા વસ્ત્રો ધારણ કરી અને લોકોની સેવા કરશો તો લોકો તમારી સેવા સ્વીકારશે નહીં અને બીજી બાજુ એ લોકો જ પાછા તમારી સેવા કરવામાં લાગી જશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. શું કે છે કે અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં જ સંકલ્પ છે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટવા ન યોગ્ય. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. સંન્યાસ છે એ મનથી છે. એનો જે તમારો વેશભૂષા છે, પરિધાન છે, એ વેશભૂષા સાથે સંન્યાસને કોઈ સંબંધ નથી. એટલે તમે સંન્યાસ મનથી ધારણ કરો. વેશભૂષા આ જે ભગવા વસ્ત્રો છે એને છોડી દો. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટવા ન યોગ્ય. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિંતમ મન્યે યત કાસાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ ન એવ ભવિષ્યતિ. તો શું કહે છે કે તેનો અહમ નિશ્ચિંતમ મન્યે, હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. ગાંધીજી શું કહે છે કે હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. અતઃ વિચારયતુ ભવાન તદંતરમ યદ્યોગ્યમ તત્ કરોતુ. માટે આપ શ્રી વિચારો. તતઃ વિચારયતુ ભવાન, માટે આપ શ્રી, ભવાન એટલે આપ શ્રી વિચારો. ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો અને ત્યાર પછી વિચારો અને પછી તમને જે યોગ્ય લાગે એમ કરો. આવું ગાંધીજી સ્વામી સત્યદેવને કહે છે. જો આ પાઠમાં કોણ બોલે છે અને કોને કહે છે
એ પણ તમારે યાદ રાખવાનું છે અને એ ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો એમ પણ પૂછાય તો એ પણ તમારે વારંવાર પાઠ વાંચેલો હોય તો ઘટનાક્રમ પ્રમાણે ગોઠવતા આવડે. ત્યાર પછી ગદ્ય જે લેખન છે આ કોઈ પણ પાઠમાંથી એમ ગદ્ય આપેલો હોય અને એ ગદ્યમાંથી જ તમારે નીચે પ્રશ્નો પૂછેલા હોય અને એ પ્રશ્નોના જવાબ તમને ગદ્ય વાંચી અને એમાંથી ગોતી અને લખવાના હોય. 5 માર્ક્સમાં આવું પૂછાય છે. એટલે દરેક પાઠ વારંવાર વાંચજો જેથી ઘટનાક્રમ પ્રમાણે પણ આવડે, એના લીધે ખાલી જગ્યા જોડકા એ બધું પણ આવડે અને પાઠમાંથી જે નીકળતા પ્રશ્નો અને સ્વાધ્યાય પણ વ્યવસ્થિત રીતે આવડે. એટલે વારંવાર પાઠ વાંચજો, એનું માતૃભાષામાં અનુવાદ કરજો અને શબ્દોના અર્થ તૈયાર કરજો. હવે 6થો પેરેગ્રાફ છે એમાં થોડાક શબ્દ છે જોઈ લઈએ હારોવાર. એતાદ્રશમ વચનમ, આવું વચન, કૃત્વા એટલે કરીને, આત્માનમ પોતાનો, યોજયિતુમ યોજવા માટે, સન્નદ્ધ તૈયાર સજ્જ. ગાંધી મહોદયસ્ય એતાદશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્નેવ ક્ષણે વ્યપગત. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. સહ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. તો તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા. સ્વામી સત્યદેવને ગાંધીજીની વાત યોગ્ય લાગે છે અને એ પોતાના ભગવા વસ્ત્રો જે છે પરિધાન એ છોડી અને સેવા કાર્ય માટે પ્રવૃત્ત થવા માટે તૈયાર થાય છે. તો અહીંયા આ પાઠ જે છે એનું શબ્દશઃ છે એ ભાષાંતર પૂર્ણ થાય છે. હવે આપણે આખા પાઠનું એક સાથે ભાષાંતર જોઈ લઈએ. એક એક લીટીનું જોવાનું છે. ઓકે, જુઓ, ટેક્સ્ટ બુકમાં તમે જોતા જાઓ અથવા વ્યવસ્થિત રીતે સાંભળતા જાઓ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલ અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્ન ચ આસીત. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત થયા અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયા અકથયદહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વાતંત્ર્યતાએ કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. ગાંધીજીએ કહ્યું, સરસ, આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ કિંતુ આશ્રમમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરત નિજ રોષમ ન અપ્રકટયત.
પરંતુ તેમણે ગાંધીજી સામે પોતાનો રોષ પ્રકટ ન કર્યો. જો ઘણીવાર આપણને બીજાની વાત અયોગ્ય લાગે, ખરેખર એની વાત સાચી પણ હોય, અને ગુસ્સો આવે તો ફટાફટ એ ગુસ્સો બહાર ન કાઢી નખાય. પેલા મનમાં વિચારાય કે ખરેખર આ વાત ઉપર શું તાત્પર્ય છે, આ મને આમ કહેવા માંગે છે, કદાચ એ વાત સાચી પણ હોય. સીધે સીધું ફટાફટ ગુસ્સે ન થઈ જવાય. તો અહીંયા પણ સત્યદેવ સીધા ગુસ્સે નથી થતા, કારણ કે સ્વામી છે, સંત છે, અને એ પોતાના મન ઉપર કંટ્રોલ રાખે છે. ગુસ્સો મનમાં જ ધરબી રાખે છે અને વિચારે છે કે ગાંધીજી મને આમ કહે છે તો એમ કહેવા પાછળનું તાત્પર્ય શું છે. હવે આગળ જોઈએ. સ અકથયત કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગઃ. કથમ કાસાય વસ્ત્રાણામ ત્યાગઃ. કાસાય વસ્ત્રાણામ કઃ અપરાધ અહમ સંન્યાસી જન. તેમણે કહ્યું ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીન કાસાય વસ્ત્રાણી પરિધારયંતિ. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? સ્વામી સત્યદેવ નમ્રતાથી ગાંધીજીને કહે છે કે હું તો સ્વામી છું, અને આ ભગવા વસ્ત્રો હું સ્વામી થઈ અને કઈ રીતે છોડી શકું? હવે જે નેક્સ્ટ, સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત ભવતા યત ઉક્તમ તત્ સત્યમ અસ્તિ. સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. કેવલમ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. શું કહે છે કે પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. ફક્ત આપ વસ્ત્રોનો ત્યાગ કરો એવું હું કહું છું. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનાન સત્યદેવ વિચારમ મુદ્રાયામ સ્થિત મૌનમ ચ અવલંબિતાન. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. વિચારની મુદ્રામાં ઊભા રહી જાય છે અને મનથી વિચારે છે કે ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય શું છે. જોઈએ આગળ. તસ્ય તાદૃશી મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતમ ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવાય અકથયત. તેમની તેવી મનસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. આપ સાવચેત થઈને સાંભળો, તમે સાવધાન થઈને સાંભળો. વયમ અન્વેષા સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ અસ્માકમ ધ્યેયમ અસ્તિ. આ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાત્ય એવ પદ અસ્માકમ. ભવાન જાનાત્ય એવ યદ અસ્માકમ દેશે જનાઃ કાસાય વસ્ત્રધારિણી સંન્યાસી સેવામ કર્તુમ સદા એવ સમ ઉત્સુકા ભવંતિ. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાસાય વસ્ત્રધારિણીં ભવન્तं દૃષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ. અપરત તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યતિ. આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. અનેન કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ.
આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટવા ન યોગ્ય. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિંતમ મન્યે તત્કાશાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ ન એવ ભવિષ્યતિ. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. અતઃ વિચારયતુ ભવાન તદંતરમ યથાયોગ્યમ તત્કરોતુ. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો કે તમારે ભગવા પરિધાન છોડવા કે ન છોડવા. ગાંધી મહોદયસ્ય એતાદશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશય તસ્મિન્ન એવ ક્ષણે વ્યપગત. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. સહ કાસાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે અસ્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા માટે તૈયાર થઈ જાય છે. હવે ગાંધીજીનું આ વચન સાંભળી અને સ્વામી સત્યદેવ છે એ ભગવા વસ્ત્રો છોડી અને સેવા કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે. અહીંયા થાય છે આપણું આ શબ્દશઃ માતૃભાષામાં અનુવાદ પૂર્ણ. હવે આપણે નવા વિડીયોમાં આ જે સ્વાધ્યાય છે એનું આપણે આ જે પાઠ છે એનો સ્વાધ્યાય આપણે નવા વિડીયોમાં જોઈશું. તો નવા વિડીયોમાં પાછા નવો યુનિટ પણ આપણે શરૂ કરશું. તો નવા વિડીયોમાં નવા યુનિટ સાથે ફરી પાછા મળીશું. આજે તમારા હોમવર્કમાં આ પાઠનું ભાષાંતર તમારે તૈયાર કરવાનું છે અને શબ્દોના અર્થ પણ તૈયાર કરવાના છે. આ પાઠનું ભાષાંતર અને શબ્દોના અર્થ પણ તમારે લખવાના છે. આ તમારું આજનું હોમવર્ક છે. હવે નમો નમઃ.